વડોદરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। શહેરના વરાનપુરા વિસ્તારમાં સામાન્ય અણબનાવે એક મહિલાનો જીવ લીધો છે। વડોદરાના બરાનપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપની સામે આવેલી બકરાવારી ખાતેના નારાયણ એવન્યુ કોમ્પ્લેક્સમાં સનસનાટી મચી ગઈ છે। અહીં રીટાબેન સોલંકી નામની મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે। હત્યાનું કારણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો। આ વિવાદ એટલો વકર્યો કે પતિ બંટી સોલંકીએ આવેશમાં આવી પોતાની પત્નીની હત્યા કરી નાખી। રાત્રિના સમયે બનેલી આ ઘટનાની જાણ થતાં જ વાડી પોલીસ અને નવાપુરા પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ પણ સ્થળ પર પહોંચીને પુરાવા એકત્રિત કર્યા છે। મૃતક રીટાબેનને સંતાનમાં 2 પુત્ર છે, જેમણે આજે માતાની છત્રછાયા ગુમાવી છે। પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। હાલ અહીંયા એક બેનનું મૃત્યુ થવાનું અમને મેસેજ મળ્યો છે। પોલીસની ટીમ પહોંચી ગઈ છે, તપાસ ચાલુ છે। એમના જે કંઈ પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરાવી રહ્યા છે। એફએસએલની ટીમ બોલાવીને એનું એવિડન્સ કલેક્ટ કરવાનું, એમના ધોરણસરની આગળ ફરિયાદ દાખલ કરીને જે કોઈ પણ કલ્પ્રિટ છે એને શોધી કાઢીને એને ધોરણસર કાયદાની પ્રક્રિયા આગળ કરવા માટે તપાસ ચાલી રહી છે। જી સાહેબ, જે આરોપી છે બંટી, એની શું અત્યારે રણનીતિ શું છે એને પકડવાની? પોલીસની જુદી જુદી ટીમો અમે બનાવી છે અને હાલ તપાસ ચાલી રહી છે। અમે એમાં જે કોઈ પણ આરોપી છે એમને પકડીને આગળ એમને કાયદાની પ્રક્રિયામાં લઈ જવા માટે પોલીસની ટીમો કામગીરી કરી રહી છે। બિલકુલ, તો